દાદા બાપુ છે એ હિન્દુ મુસ્લિમ દરેક સમાજની અંદર એક આગવું સ્થાન ધરાવતા હતા, એનું શું કહેશો તમે? એમ બાપુની ભાઈ ખાસિયત હતી કે જેની હારે કોઈ પણ આવતું એમની સામે તો એમનાથી મોહબ્બત કરવા માંગતા, એ પછી હિન્દુ સમાજના હોય કે મુસ્લિમ। इजाजत जिब्रील भी जाया नहीं करते, कद्र वाले जानते शान कद्र अहले बैत। इस्लाम धर्मની અંદર સૈયદનું ખૂબ જ મહત્વ છે, અહેલે બેતનું ખૂબ જ મહત્વ છે। અને જ્યારે ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં વાત કરીએ તો એક એવા સૂફી સંત કે આજથી 1 વર્ષ પહેલા જે દુનિયાથી પડદો કરી ગયા અને તેમના હજારો અને લાખો મુરીદોના દિલમાં એક ધ્રાસકો બેસી જાય તેવું ઉપજી આવ્યું છે। ત્યારે ખાસ કરીને આજે તેમને 1 વર્ષ વીતી ગયા છે, ત્યારે તેમના મુરીદો છે, તેમના જે ચાહક વર્ગો છે, ચાહે હિન્દુ હોય કે મુસલમાન હોય, તેમમાં એક ગમ અને દુઃખનો માહોલ છે। ત્યારે આજે ખાસ કરીને એવા જ એક અહેલે બેત અને ઝહેરાની કલીનું એક મહેકતું ફૂલ આપણી સાથે છે, જેનું નામ છે ઉનાના મશહૂર અને મારૂફ સૈયદ પીર મોહમ્મદ શફી બાપુ ઉર્ફે પીર બાપુ, જે કહેવાય છે કે તેમના દાદા બાપુના સર્વપ્રથમ મુરીદ પણ છે। એ પણ ખૂબ જ નાની ઉંમરમાં મુરીદ બન્યા હતા દાદા બાપુના। તો જ્યારે આપણે દાદા બાપુની થોડી ઘણી હકીકત, થોડી ઘણી એમને જે કરેલા કાર્યો છે, તેમના જે હજારો અને લાખો જે ચાહક વર્ગો છે, એ તેમના સુધી બાપુ કઈ રીતે પહોંચી શક્યા, તો તેમના વિશે થોડી ઘણી આપણે વાતો જાણવાની કોશિશ કરીશું। બાપુ, સ્વાગત છે આપનું અમારી ન્યૂઝ ચેનલની અંદર। માશાઅલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ। બાપુ, સર્વપ્રથમ આપણે વાત કરીએ તો ઇસ્લામ ધર્મની અંદર સૈયદ એટલે શું? સૈયદ નો મતલબ થાય છે સરદાર, અને સૈયદ એને કહેવાય છે જે આપણા આકા મૌલા સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ, જે આખરી નબી હતા અને અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ જેને કહેવામાં આવતા આખરી પેગમ્બર, તેની ઔલાદ જે છે તેને સૈયદ કહેવામાં આવે છે। અને સૈયદની ખાસ ફજીલત કુરાનમાં પણ આવી છે અને હદીસે પાકમાં પણ આવી છે કે સૈયદ આપ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમની બેટી માં ફાતિમા ખાતુન જન્નત, જેનો નિકાહ હજરત અલી રદિયલ્લાહુ તાલા અન્હોથી થયો, અને હજરત અલી અને માં ફાતિમા ખાતુન જન્નતથી જે ઔલાદ પેદા થઈ હજરત ઇમામ હસન और ઇમામ હુસૈન, તેની જેટલી પણ ઔલાદ છે તેને સૈયદ કહેવામાં આવે છે। અને સૈયદનું ખાસ મકામ અને ઇજ્જત અલ્લાહ તબારક વ તાલાએ કુરાનમાં બી બયાન ફરમાયું છે। અને કુરાનમાં અલ્લાહ તાલા ઇરશાદ ફરમાયું છે, ઇન્નમા યુરિદુલ્લાહુ લિયુઝિબા અનકુમ રિસ્સા અહલલ બૈતી યુતહિરુકુમ તત્હીરા। સૈયદને અરબી જબાનમાં અહેલે બેત કહેવામાં આવે છે, યાની ઘરવાળા, યાની રસૂલ પાકના ઘરવાળા। તો તેના બાબતમાં કુરાનમાં કીધું છે કે બેશક અલ્લાહ તાલાએ અહેલે બેતને હર નાપાકીથી દૂર કર્યા છે અને પાક અને ખાસ સાફ સુથરા રાખ્યા છે। તો અહેલે બેતની ખાસ ફજીલત છે કે અલ્લાહ તાલા કુરાનમાં બી એને પાક અને સુથરા બનાવ્યા છે। એટલે જ સૈયદ કેટલો બી ગરીબ હોય, કેટલી બી તકલીફમાં હોય, પણ તેને જકાત નથી આપી શકાતી, કેમ કે જકાત છે માલનો મેલ છે। તો સૈયદ માટે જકાત ખાવું હરામ છે અને સૈયદને જકાત પણ નથી આપી શકાતી। એવી તો બહુ જ ફજીલત છે કુરાન હદીસમાં સૈયદના બારામાં। હુજૂર સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાયું છે કે જે મારી ઔલાદ પર યાની સૈયદ પર એહસાન કરશે, તે અગર દુનિયામાં તેનો બદલો નહીં ચૂકવી શકે તો આખિરતમાં હું તેનો બદલો આપીશ। તો સૈયદથી મોહબ્બત કરવી એના બાબતમાં બી અલ્લાહના રસૂલે ઇરશાદ ફરમાયું છે કે જો સૈયદની મોહબ્બતમાં મરે છે દુનિયામાં, અલ્લાહ તાલા તેને શહીદનો મરતબો આપે છે। તો સૈયદથી મોહબ્બત રાખવાનો હુકમ છે અને તેનાથી બુગ્ઝ, હસદ અને કીનો રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે કે જે સૈયદ માટે કીનો અને બુગ્ઝ રાખશે દિલમાં, અલ્લાહ તાલા તેને જન્નત નસીબ નહીં કરે। તો આ સૈયદની ફજીલત છે, રસૂલ પાકની ઔલાદ હોવાથી મળેલી છે સૈયદોને ખાસ તौर પર। બાપુ, હવે ખાસ આપણે વાત કરીએ કે જ્યારે દાદા બાપુ આજે જ્યારે એમને 1 વર્ષ વીતી ગયું છે, આ દુનિયામાંથી પડદો કરી ગયા છે, અને એના લાખો અને હજારો ચાહક વર્ગો છે, અને ટૂંક સમયમાં દાદા બાપુએ લોક ચાહના એટલી બધી મેળવી છે। તો આપ તો એમને ઘણા કરીબથી જાણો છો, અને આપે જે પહેલા પણ કીધું હતું કે સર્વપ્રથમ હું એનો મુરીદ બન્યો હતો જ્યારે મારી નાની ઉંમર, એ વાતનો શું કહેશો? હું 10 વર્ષની ઉંમરમાં જ મારા દાદા મોહમ્મદ શફી બાપુ અલેરેમાં, જે ઉનાના મોટા બુઝુર્ગ હતા, તેમની સાથે સાવરકુંડલા પ્રોગ્રામમાં આવેલ હતો, અને ત્યારે દાદા બાપુ આપણે સ્કૂલમાં ટીચર તરીકે કામ કરતા હતા। તો તે મુલાકાત માટે આવેલા મારા દાદાની,
અને તે વખતે મને દાદા બાપુનો મુરીદ મારા દાદાએ બનાવ્યા હતા. ખાસ કરીને દાદા બાપુએ ઇનકાર કર્યો કે હું મુરીદ નથી બનાવતો, પણ મારા દાદાએ ખાસ તેમને કીધું કે નહીં, તમારે મારા પોતરાને મુરીદ બનાવવો જ પડશે પીર બાપુને. તો તેમણે મને મુરીદ બનાવ્યો. હું 10 વર્ષની ઉંમરમાં 1980 યા તો 1979માં હું દાદા બાપુનો મુરીદ બન્યો. અને દાદા બાપુમાં સૌથી મોટી વસ્તુ હતી કે શરીયતના પાબંદ હતા, નમાઝના પાબંદ હતા. તેમની જિંદગી સીધી સાદી સરળ હતી. કોઈ દિવસ જૂઠ નથી બોલ્યા, શરીયતની હંમેશા પાબંદી કરી, લિબાસ બી શરીયત પ્રમાણે, બોલચાલ બી શરીયત પ્રમાણે, હસવું બી શરીયત પ્રમાણે, ખાવું બી શરીયત પ્રમાણે, અલ્લાહ રસૂલની જે ફરમાન છે તેના પર ચાલીને તેમણે જિંદગી ગુજારી. અને કોમની ખિદમત માટે કરીને, ઇસ્લામની ખિદમત માટે કરીને જે ઇલમને ફેલાવવા માટેનો આદેશ કુરાનમાં આપવામાં આવેલ છે, હદીસમાં આપવામાં આવેલ છે. રસૂલે પાકને ફરમાયું છે કે હર મર્દ મુસલમાન औरत પર ઇલ્મ દીન કા હાસિલ કરના ફર્જ है. તો ઇલ્મ દીન મહત્વની વસ્તુ છે. તો તે દરેક મુસલમાન સુધી કેવી રીતે પહોંચે તે દાદા બાપુએ જોયું કે જ્યારે ગામડાઓમાં મુસલમાન તો છે પણ તેને કલમો બી નથી આવડતો, નમાઝ બી નથી આવડતી, નમાઝ બી નથી પડતા કેમ કે મસ્જિદ નથી, મદરસો નથી. તો દાદા બાપુએ આ તહેરીક અને મિશન ચલાવ્યો અને તે ગામડામાં પહોંચ્યા. અને ગામડામાં જગા પર આજે 300 ગામડામાં મસ્જિદ અને મદરસા બનાવી ને જે હજારો મુસલમાનોને જે કલમો પઢાવતા શીખવ્યું, કુરાન પઢાવતા શીખવ્યું, એ એક બહુ મોટી કામગીરી છે જેને હું સલામ પેશ કરું છું કે આવી કામગીરીનો મોકો અલ્લાહ તાલા બધાને આપે દાદા બાપુના સદકામાં. અને અમે પણ એમના નકશે કદમ પર ચાલી અને નાની કામગીરી કરીએ એવી મારી અલ્લાહ પાસે દુઆ છે. તો દાદા બાપુએ જે પોતાની જિંદગી છે ઇસ્લામ પર અને મુસલમાનો માટે વકફ કરી દીધી હતી. 24 કલાક બસ મુસલમાનોની ભલાઈ માટેના ખ્યાલ, મુસલમાનોને કેવી રીતે ઇલ્મ આપવું, મુસલમાનોને કેવી રીતે નમાઝી બનાવવા, મુસલમાનોને કેવી રીતે સુધારવા, પછી વ્યસન મુક્તિનો પ્રોગ્રામ હોય, સમાધાનનો પ્રોગ્રામ હોય કે કોઈ પણ પ્રોગ્રામ હોય, દાદા બાપુ એ જ ખ્યાલમાં 24 કલાક રહેતા કે મારે કોમને, મુસલમાનોને સુધારવા છે ને એવા સુધારવા છે કે એ મરીને કબરમાં જાય તો એના પર અજાબ ના આવે. એટલે એ રીતે દાદા બાપુએ મિશનને ચલાવ્યું આગળ. અને મુસલમાનોની જે સોચ હતી દાદા બાપુની, તો અલ્લાહ તાલાનો બી ફરમાન છે કે જે મારો બંદો મારો કુર્બ હાસિલ કરે છે અને મારે કરીબ થાય છે તો અલ્લાહ તાલા છે લોકોના દિલોમાં એમની બુઝુર્ગની મોહબ્બત નાખી દે છે. આજે બધા બુઝુર્ગના આટલા ચાવાવાળા નથી હોતા, પણ અલ્લાહ તાલા ચાહે છે કે જે બુઝુર્ગને અલ્લાહ તાલા કરીબ કરવા ચાહે છે કે આપણો દોસ્ત બનાવે છે, તો અલ્લાહ એ બંદાની મોહબ્બત બધીના દિલમાં ખુદ બખુદ નાખી દે છે. કાંઈ કરવાથી મોહબ્બત નથી થતી, અલ્લાહ તરફથી હોય છે કે અલ્લાહ એવા બંદાની મોહબ્બત બધાના દિલમાં નાખે તો એ બંદો સામે ચાલીને એ બુઝુર્ગથી નહીં વલી અલ્લાહથી મોહબ્બત કરે. તો દાદા બાપુ એવા બુઝુર્ગ હતા કે લોકોના દિલોમાં અલ્લાહ તાલા એમની મોહબ્બત નાખી દીધી હતી ને એમના જવા પછી પણ એટલી મોહબ્બત છે તો એ અલ્લાહ તાલા તરફથી જ શક્ય છે. બાકી કોઈ મહેનત કરીને કે કોઈ મશક્કત કરીને એમ વિચારે કે હું આટલો કામગીરી કરું અને મારા આટલા ચાવાવાળાને આટલા ફોલોવર થાય તો એ શક્ય નથી. એ અલ્લાહ તાલા ચાહે તો જ લોકોના દિલોમાં મોહબ્બત પેદા થાય છે. બાપુ આપણે બીજી વાત કરીએ તો દાદા બાપુનું જીવન પહેલા અમે જાણ્યું છે કે શિક્ષક હતા અને પછી જે અમલના મેદાનમાં આવ્યા, લોકોના ખિદમત માટે જે આવા પ્રયાસો કરીને હજારો લોકોના દિલો ઉપર જે રાજ કર્યું, તો તમે જે તમને કઈ થોડું ઘણું હોય એના વિશે કે ભાઈ શિક્ષક હતા? બાપુ આપણે શાળામાં શિક્ષક તરીકે કામગીરી કરતા, પણ એ કામગીરી પણ એવી દાદા બાપુની હતી કે દાદા બાપુ જરાય પણ એ શિક્ષકની કામગીરીમાં કોઈ પણ કિસ્મનો ભેદભાવ ન રાખી અને બચ્ચાઓને સારીમાં સારી તાલીમ આપતા. ને બીજી વસ્તુ કે બાપુની ગેરહાજરી થતી જ્યારે અને એમને કહેવામાં આવતું, મેં સાંભળેલું છે કે એમને કહેવામાં આવતું કે બાપુ તમારી હાજરી પુરાઈ જશે, તમે જાઓ કોઈ પણ કામમાં, પણ બાપુ કહેતા નહીં, હું હાજર નથી તો મારી હાજરી નહીં પુરાય અને જેટલા દિવસ ગેરહાજર રહી એનો પગાર ભલે કાપી નાખવામાં આવે. તો એવી બાપુની સચ્ચાઈ હતી. કોઈ દિવસ જૂઠ નથી બોલ્યા, કોઈ દિવસ એવું કોઈ કામ નથી કર્યું કે એના પર આંગળી ચીંધાય. તો દાદા બાપુની શિક્ષકની કામગીરી હતી. કોઈ પણ શરૂઆતના દિવસોમાં મને યાદ છે કે ઉના અમારા દાદાના ઉર્સમાં આવતા, બીજી ઘણી જગ્યા પર અમે સાથે હોતા, તો સવારે 5 વાગ્યા, ત્યારે 4 વ્હીલની સગવડ નથી, તો એસટીની બસમાં બેસીને પણ સ્કૂલના ટાઈમ પર સાવરકુંડલા હાજર થઈ જતા
મને યાદ છે કે હું ઉનાથી એમને 5:30ની જે બસ નીકળતી સવારે સાવરકુંડલા જવા માટે, એમાં બેસાડવા જતો આપણે મોટરસાઇકલ પર લઈને વાહ. દાદા બાપુને, અને દાદા બાપુને બેસાડતો અને દાદા બાપુ સ્કૂલના ટાઈમ પર સાવરકુંડલા પહોંચી જતા. રાતના જલસા ચાલતા, પણ દાદા બાપુ થાય તો સવારને સાવરકુંડલા સ્કૂલના ટાઈમ પર પહોંચવાની કોશિશ જ કરતા કે હું સ્કૂલનો ટીચર છું ને મારા વિદ્યાર્થીઓને વધારે ગેરહાજરી કરી ને હું એમના જે કામ છે એમાં ખયાનત કરવા નથી માંગતો. એટલે દાદા બાપુ ત્યારે પહોંચી જતા. પછી ધીમે ધીમે જ્યારે દાદા બાપુની કામગીરી આગળ વધી તો તમને સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું એવું મેં સાંભળેલ છે કે સામે ચાલીને એમણે રાજીનામું આપી દીધું. હાલાંકि એમના પ્રિન્સિપાલ કે એમના જે વહીવટી તંત્ર હતા એ કહેતા નહીં બાપુ કાંઈ જરૂર નથી, તમને તમારું ઓલું જે પેન્શન મળે છે, કોમ્પન્સેશન જે મળશે એ બધું ઓછું થઈ જશે, આમ છે તેમ છે. તો બાપુ કે નહીં, એ રીતે નહીં, કે અમે તમારી હાજરી પૂરી લેશું, તમારે આવવાની પણ સ્કૂલમાં જરૂર નથી, એવું સાંભળેલું છે મેં. પણ બાપુએ કીધું નહીં ભાઈ, હું રાજીનામું આપું છું અને આવી રીતે ખોટું કામમાં હું માનતો નથી. અને બાપુ બીજો એ પ્રશ્ન કે આજે હજારો માણસો જોઈ રહ્યા છે અને તમે તો હંમેશા દાદા બાપુની સોહબતમાં આવતા રહ્યા છો, તો તમારી હારે કોઈ એવો કિસ્સો બની ગયો કે જે તમારો દિલની ધડકન છે અને તમને આમ કંઈક અલગ જ અહેસાસ થયો હોય એવો? મારાથી તો બહુ જ મોહબ્બત રાખતા દાદા બાપુ, અને સમજો ને કે હું 10 વર્ષથી બાપુની સાથે જોડાયેલો હતો અને લગભગ બધી જગ્યા પર મુંબઈ બી સાથે રહેતો, ઉના આવતા, કોડીનાર આવતા ત્યારે પણ સાથે રહેતો, હું એમની સાથે પ્રોગ્રામમાં પણ સાથે રહેતો. એમની ત્યાં કોઈ પ્રોગ્રામ હોય તો મને બોલાવતા પોતે. મસ્જિદનું ઉદ્ઘાટન હોય, મદરસાનું ઉદ્ઘાટન, એમાં મને તકરીર કરવાનો મોકો પણ આવતા. અને શરૂઆતના ઉર્સમાં હું જ્યારે દારૂલ-ઉલૂમમાં પડતો અને તાલિબ ઇલ્મ હતો ત્યારે પણ જ્યારે ઉર્સમાં આવતો ગુલામ અલી બાપુના જે 19 સફરે મનાવવામાં આવતો તો તેમાં મને બોલવાનો મોકો જ આપતા. અને 1-2 વખત તો મને પોતાની જ મારી તકરીર રાખી હતી દાદા બાપુ ઉર્સમાં કે ખાલી પીર બાપુની તકરીર રાખવામાં આવશે. એટલે બહુ જ મોહબ્બત ને અકીદત રાખતા. પણ કરામત તો એવી ચીજ છે કે અલ્લાહવાળામાં આજે આપણે કરામત ગોતીએ છીએ કે અલ્લાહવાળા હવામાં ઉડે, અલ્લાહવાળા પાણી પર ચાલે તો જ આપણે તેને વલી સમજીએ. પણ ઇસ્લામમાં છે કે હવામાં ઉડવાવાળો, પાણી પર ચાલવાવાળો અલ્લાહનો વલી નથી હોતો. અલ્લાહનો વલી એ છે જેનામાં શરીયતની પાબંદી હોય, જેની જિંદગી ખાવા પીવાથી લઈને, પહેરવા ઓઢવાથી લઈને, બોલવા ચાલવાથી લઈને એની જિંદગી અલ્લાહ અને અલ્લાહ રસૂલના બતાવેલા તરીકા પર હોય, એ જ અલ્લાહનો સાચો વલી છે. દાદા બાપુએ જિંદગીમાં મેં નથી જોયું કે કોઈ દિવસ નમાજ છોડી હોય ને નમાજ કજા કરી હોય, કોઈ દિવસ રોજા છોડ્યા હોય. અને આટલી હજ મને લાગે 40થી વધારે એમને હજ પડી છે અને 50, 60 યા 100 ઉમરા કર્યા હશે અંદાજન. તો આવો મોકો અલ્લાહ તાલા તેમને આપ્યો. સાચા અલ્લાહના દોસ્ત હતા, અલ્લાહના વલી હતા દાદા બાપુ. ને એમની જિંદગી શરીયતની પાબંદી હતી. એમ મુસ્કુરાય, હસવાનું બી એમનું શરીયત પ્રમાણે, દાંત બી ના દેખાય એવી રીતે હસતા મુસ્કુરાવતા. ને બોલતા તો પણ આપણે ફૂલ ખરે જબાનમાંથી એવી રીતે બોલતા. ને લોકો પાસે બેસતા તો બસ કામની જ વાત, નસીહતની જ વાત, કોઈ આડી અવડી વાતની નસીહત જ કરતા રહેતા કે કેવી રીતે તમે જિંદગી ગુજારો, કેવી રીતે સારા બનો, કેવી રીતે અલ્લાહનો કુર્બ હાસિલ કરો, અલ્લાહ તમારાથી રાજી થાય. એવું જ દાદા બાપુ. ને કરામતો તો એવી છે કે માણસો ને ઘણી કરામતો મળી છે. દાદા બાપુ વ્યસન મુક્તિ તો બાપુએ બહુ મોટું અભિયાન ચલાવેલું. પણ એના સિવાય પણ દાદા બાપુમાં જે દાદા બાપુની જબાનમાં જે તાસીર હતી કે કોઈ પણ માણસ દાદા બાપુ પાસે 5 મિનિટ બેઠી જતો એ દાદા બાપુનો થઈ જતો. પછી દાદા બાપુ કે એમ જ. ને ઘણા મોટા સિટીઓમાં બાપુના ચાવાવાળા હતા. તેમણે બાપુએ વ્યાજના દૂષણમાંથી કાઢ્યા. બાપુ કહેતા કારોબાર કરો, બિઝનેસ કરો, પણ વ્યાજ લઈને નહીં બેંકનું. ને કેમ કે વ્યાજ હરામ છે, વ્યાજ લેવું પણ હરામ છે, દેવું પણ હરામ છે. તો તમે એવા કોઈ પણ કામ કરો ને તો તમારા ભલે ઓછું કામ કરો, નબળું કામ કરો, પણ તમે વ્યાજ લઈને પૈસા નહીં લો. તો એવા મોટા માણસો મને કહે છે કે દાદા બાપુએ જે અમને વ્યાજનું નસીહત ફરમાવી કે વ્યાજ લેવાનું બંધ કરો, તો જ્યારથી અમે બેંકનું વ્યાજ ને લોન ને લઈને કામ કરતા એ બંધ કર્યું તો અમને બહુ જ બરકત મળી ને અમારું કામ થઈ ગયું. તો એ દાદા બાપુમાં ખાસિયત હતી. કરામતથી વધારે એ હતું કે દિલો પર રાજ કર્યા. બસ એ સૌથી મોટી કરામત હતી દાદા બાપુ. અને બાપુ બીજી વાત કરીએ કે આજે દાદા બાપુની હયાતી નથી, ત્યારે તેમના હજારો અને લાખો જે ચાહવાવાળા મુરીદો છે એને તમે શું કહેવા માંગશો? મારું એટલું જ કહેવાનું છે, તેમના ચાહવાવાળા છે કે વધારે
મોહબ્બતમાં માણસ છે ને ગુસ્તાખ થઈ જાય છે. વધારે મોહબ્બતમાં માણસ છે ને એ ગુમરાહ થઈ જાય છે. મોલા અલીનો બી કોલ છે ને હા કે મારા ઘણા ચાહવાવાળા મારી મોહબ્બતમાં ગુમરાહ થઈ જશે ને ઘણા મારી દુશ્મનીમાં ગુમરાહ થઈ જશે. તો આપણે જોઈએ છે ને કે આજે રાબઝી છે જી, એ હજરત અલીથી એટલી મોહબ્બત કરે છે, એટલી મોહબ્બત કરે છે કે સાહાબાઈ કિરામના ગુસ્તાખ થઈ ગયા અને તોહીન કરીને ગુમરાહ થઈ ગયા. એ હજરત અલીનો જ કોલ હતો કે મારી મોહબ્બતમાં ગુમરાહ થઈ જશે. ને ઘણા ખારજી હતા જે હજરત અલીના દુશ્મન હતા ને હમણાં પણ એવા લોકો છે જે હજરત અલીના બાબતમાં ગુસ્તાખી કરે છે, તો એ લોકો બી ગુમરાહ થઈ ગયા. તો વધારે મોહબ્બત છે એ ગુમરાહીની તરફ લઈ જાય છે. ને એક ફિલોસોફરે કીધું છે કે વધારે મોહબ્બત છે એ માણસને ગુસ્તાખ બનાવી દે છે. તો તમે આટલી હદ સુધી મોહબ્બત રાખો કે બાપુએ જે બતાવ્યું છે એ પ્રમાણે જ તમે ચાલો. તમે બાપુની મોહબ્બતમાં બાપુએ કીધું છે જે નેક કામ મિશન ચાલે છે કે ભાઈ મદરસા બનાવવા, મસ્જિદ બનાવવા, પણ બાપુના ઉર્સમાં એવું કોઈ કામ ન થાય મુરીદોથી કે જેટલા ઉર્સો થાય છે અને જેની બાબતમાં જ આલિમો તકરીર કરીને હાથ ઊંચા કરીને બોલે છે કે બા ઉર્સમાં ખુરાફાત થાય છે, ઉર્સમાં છે બેઈમાની થાય છે, ઉર્સમાં औरतोની બેપરદગી થાય છે, ઉર્સમાં ઘણા ફુતુરના કામો થાય છે, ઘણી જગ્યાએ ચરસ પીવાય છે, ગાંજા પીવાય છે, ઢોલ વાગે છે, તાશા વાગે છે, નાચગાન થાય છે. તો દાદા બાપુએ પોતાના દાદાનો ઉર્સ ગુલામ અલી બાપુનો શરીયત પ્રમાણે જ હમણાં સુધી ઉર્સ કર્યો અને હવે પણ દાદા બાપુનો ઉર્સ છે એ શરીયત પ્રમાણે જ થાય, જેમાં દાદા બાપુની ખુશી હતી. ઇસ્લામ પ્રમાણે જ થાય, કોઈ પણ ખુરાફાત ઉર્સમાં સામેલ ન થાય. ને તેવી મારી મુરીદોને તેમના ગુજારિશ છે કે ઉર્સ તમે એવો જ મનાવો કે જે દાદા બાપુની એમાં ખુશી હોય ને દાદા બાપુની રૂહ ખુશ થાય કબરમાં કે મારા જાવા બાદ પણ મારા મુરીદો છે, મારા ચાહવાવાળા છે, એ શરીયતની પ્રમાણે જિંદગી ચાલે છે ને મારો ઉર્સ મનાવે છે. તો મિત્રો, આ હતા જે ઉનાના મશહૂરો મારું પીર સૈયદ મોહમ્મદ શફી બાપુ ઉર્ફે પીર બાપુ, અને જેણે કીધું કે પ્રથમ વખત જ્યારે હું નાનો હતો ત્યારે હું દાદા બાપુનો મુરીદ બન્યો. આજે જ્યારે લાખો અને હજારોની સંખ્યામાં દાદા બાપુના ચાહવાવાળા છે, દાદા બાપુએ જે સારા સારા કાર્યો, જે લોકો માટે એક સારું ઉદાહરણ રૂપ છે, લોકોને એક જિંદગી જીવતા શીખવાડી છે, લોકોને વ્યસનોથી દૂર કર્યા છે, ત્યારે આજે દાદા બાપુ નથી ત્યારે તેમના જે ચાહક વર્ગો છે તેમને પણ બાપુએ સલાહ આપી છે કે કઈ રીતે જીવનમાં ચાલવું છે. દાદા બાપુએ જે ઉપદેશો આપ્યા છે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની, તે દાદા બાપુએ કાયમ માટે પેરવી કરીને જે એમની જિંદગી પણ ગુજારી છે, એ જ મોટી જે છે એ કરામત છે. બાપુ, વાત સાચી છે ને? એટલે એ જ મોટી કરામત છે. એટલે ખાસ કરીને આજે અમારે આજે સ્ટોરી કરવાનો દાદા બાપુ કોણ છે, તો એ જ હતું કે દાદા બાપુએ જે પોતાનું જીવન છે કઈ રીતે પસાર કર્યું છે. અને બાપુ, બીજી આપણે વાત કરીએ તો દાદા બાપુ છે એ હિન્દુ મુસ્લિમ દરેક સમાજની અંદર એક આગવું સ્થાન ધરાવતા હતા. એનું શું કહેશો તમે? એમ બાપુની ખાસિયત હતી કે જેની યારે કોઈ પણ આવતું એમની સામે તો એમનાથી મોહબ્બત કરવા માંગતા. એ પછી હિન્દુ સમાજના હોય કે મુસ્લિમ સમાજના, એમને જોઈને હિન્દુ સમાજના લોકો પણ છે એમના દિલમાં બી એમની મોહબ્બત પેદા થતી કે નહીં, આ કોઈ સૂફી સંત હકીકતમાં સૂફી સંત છે, જેના દિલમાં કોઈ પાપ નથી, જેના ચહેરા પર કોઈ પાપ નથી અને સીધી સાદી જિંદગી છે. તો એ અલ્લાહ તરફથી હતું બધી કે આજે હિન્દુ લોકો પણ તેમને માનતા. ને બાપુ હંમેશા એકતાની જ વાત કરતા ને દેશની ભલાઈની જ વાત કરતા કે ભાઈ એકતામાં જ મોહબ્બત છે, એક થવામાં જ મોહબ્બત છે. અને આપણા દેશ માટે આપણે હિન્દુ મુસલમાનોએ મળીને આપણો દેશ છે અને આપણે આપણા દેશ માટે કરીને કુરબાની જે આપણા બુઝુર્ગોએ આપી છે એ હંમેશા આપતા રહેવાની છે. આપણે દેશ માટે જ્યારે જરૂર પડે ત્યારે આપણે કુરબાની આપી છે અને આપસમાં કોઈ જાતનો ભેદભાવ નથી રાખવાનો, નફરત છે એનાથી હંમેશા દૂર રહેવાનું છે. તો દાદા બાપુએ હંમેશા મોહબ્બતનો પેગામ જ આપ્યો છે ને મોહબ્બતના પેગામ માટે જ છે હિન્દુ લોકો પણ આપના પાસે આવતા અને આપને માનતા કે એમની પાસેથી હંમેશા ભલાઈની અને મોહબ્બતની વાતો મળતી. તો મિત્રો, આ જે તમામ પ્રકારની આપણે વાતો સાંભળી એ દાદા બાપુ વિશે હતા. હાલમાં જે સૈયદ મુનીર દાદા છે એ પણ એમનું નેક કામ છે એ આગળ વધારી રહ્યા છે. અને દાદા બાપુના જે થોડી ઘણી જીવન ચરિત્રની જે વાતો હતી એ આપણે પીર બાપુ પાસેથી સાંભળી. અને જો
તમને ખાસ કરીને આ સ્ટોરીમાં મજા આવી હોય તો તમે તમારા મિત્ર વર્તુળ દોસ્તોને મોકલી શકો છો અને આવીને આવી અલગ અલગ પ્રકારની અલગ લેજન્ડ લોકોની, સારા માણસોની, જે સમાજની અંદર એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી એક સારો સમાજ બનાવવાની કોશિશ કરે છે, તેવા લોકોનું જો તમારે જીવન ચરિત્ર વિશે જોતું રહેવું હોય તો ખાસ કરીને અમારી આ ન્યૂઝ ચેનલનું જે સબસ્ક્રાઇબનું બટન છે એ દબી દેજો અને જો મજા આવે તો લાઈક અને શેર કરી દેજો.